સોશિયલ પોલીસે ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે લિંબાયત વિસ્તારમાં ગુનેગારોની હવે ખેર નથી. તાજેતરમાં જ પીઆઈ ડીડી ચૌહાણની ટીમે વાહન ચેકિંગ અભિયાન દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. ટીમે સંજયનગર પાસેથી ચપ્પુ લઈને ફરતા કુખ્યાત રીઢા ચેતન પાટીલને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ચેતન પાટીલ લિંબાયત અને આસપાસના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે જાણીતો હતો. પોલીસને શંકા છે કે તે અમુક ગુનાને અંજામ આપવા માટે ચપ્પુ લઈને ફરી રહ્યો હતો. જોકે આ બાબતે પોલીસે વિસ્તૃત તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. સુરત પોલીસનું આ અભિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગુનેગારો પર લગામ લગાવવાનો છે. લિંબાયત વિસ્તારના લોકોએ પોલીસને આ કાર્યવાહીને સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ આવી સતર્કતા ચાલુ રાખવાની માંગ કરી છે. પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે જો તેમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરી. આ કાર્યવાહી બાદ લિંબાયત વિસ્તારમાં ગુનેગારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસની આ સફળતા માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.